બીબ ફ્રેમ એટલે કે બિબ્લોગ્રાફિક ફ્રેમવર્ક ઇનિશિયેટિવ. બીબ ફ્રેમ એટલે કે બિબ્લોગ્રાફિક ફ્રેમવર્ક ઇનિશિયેટિવ જેનો વિકાસ થયો છે લાઇબ્રેરી કોંગ્રેસ દ્વારા 2011 થી. હેતુ છે માર્ક 21 ને ધીમે ધીમે બદલીને એક નવું લિંક ડેટા મોડેલ બનાવવું. આ સિમેન્ટિક વેબ અને લિંક ડેટા ટેકનોલોજી પર આધારિત છે. બીબ ફ્રેમ એટલે કે માર્કનું આધુનિક વિકલ્પ જે બિબ્લોગ્રાફિક ડેટાને લિંક ડેટા રૂપે વેબ પર રજૂ કરે છે. બીબ ફ્રેમના હેતુઓ જોઈએ તો માર્કનું આધુનિકરણ જેમાં માર્ક 21ની મર્યાદાઓ દૂર કરવી, લિંક ડેટા કોમ્પેટિબલ એટલે કે વેબ પર ડેટાને કનેક્ટ કરી શકાય, ગ્લોબલ શેરિંગ જેમાં લાઇબ્રેરી વચ્ચે માહિતીનું વધુ સારું આપલે, યુઝર ફ્રેન્ડલી એક્સેસ વપરાશકર્તા માટે વધુ સારી ડિસ્કવરી સિસ્ટમ ઊભી કરે, ઇન્ટરઓપરેબિલિટીમાં અન્ય મેટાડેટા સ્ટાન્ડર્ડ સાથે સરળ જોડાણ. બીબ ફ્રેમનું માળખું જોઈએ તો બીબ ફ્રેમમાં મુખ્ય 3 વર્ગો છે. વર્ગ જોઈએ તો બૌદ્ધિક અથવા કલાત્મક કૃતિ, ઉદાહરણ તરીકે ફાઇલોઝ ઓફ લાઇબ્રેરી સાયન્સનો વિચાર, ઇન્સ્ટન્સ વર્કની ચોક્કસ આવૃત્તિ, ઉદાહરણ તરીકે 1957ની મદ્રાસ લાઇબ્રેરી એસોસિએશન એડિશન, આઇટમ ઇન્સ્ટન્સનું એક્ચ્યુઅલ ફિઝિકલ ડિજિટલ કોપી એટલે કે કઈ જગ્યાએ રહેલું છે તે પુસ્તકની નકલ. માર્કમાં વર્ક એક્સપ્રેશન મેનિફેસ્ટન આઇટમ હતું. બીબ ફ્રેમ તેને સરળ બનાવીને વર્ક ઇન્સ્ટન્સ આઇટમ રજૂ કરે છે. બીબ ફ્રેમના મુખ્ય ઘટકો જોઈએ તો એજન્ટ્સ જેમાં ઓથર, પબ્લિશર તથા ઓર્ગેનાઇઝેશન, સબ્જેક્ટ, કોન્સેપ્ટ, ટોપિક તથા પ્લેસ, ઇવેન્ટ્સ, કોન્ફરન્સ તથા એક્ઝિબિશન, અનોટેશન્સ, રિવ્યુ, નોટ્સ તથા રિલેશન્સ. બીબ ફ્રેમની વિશેષતાઓ જોઈએ તો લિંક ડેટા પર આધારિત છે જે આરડીએફ પર કામ કરે છે, વેબ ફ્રેન્ડલી તો ડેટા ડબલ્યુડબલ્યુ પર સર્ચ એન્જિન માટે ઓપન છે, ઇન્ટરઓપરેબલમાં માર્ક આરડીએ ડબલ્યુ કોર સાથે મેપિંગ કરી શકાય છે, રિલેશનશિપ્સ ઓરિએન્ટેડ એટલે કે વર્ક્સ, ઓથર્સ, પ્લેસ, સબ્જેક્ટ વચ્ચેના સંબંધો દર્શાવે છે. ફ્યુચર ઓરિએન્ટેડમાં માર્ક 21નું લાંબા ગાળાનો વિકલ્પ છે. બીબ ફ્રેમના ફાયદા જોઈએ તો ડિસ્કવરી સરળ એટલે કે યુઝર માટે રિસોર્સ શોધવું સરળ બનાવે છે, ઇન્ટિગ્રેશન વિથ વેબ, સર્ચ એન્જિન્સ સુધી લાઇબ્રેરી ડેટા પહોંચી શકે છે, ફ્લેક્સિબલ પ્રિન્ટ, ડિજિટલ, મલ્ટીમીડિયા રિસોર્સ આવરી શકે છે, ઓટોમેશન એન્ડ શેરિંગ તો લાઇબ્રેરી વચ્ચે વધુ સારું રિસોર્સ શેરિંગ થઈ શકે છે, મોડર્ન ટેકનોલોજી સાથે સુસંગત સિમેન્ટિક વેબ તથા લિંક ડેટા દ્વારા. બીબ ફ્રેમની મર્યાદાઓ જોઈએ તો નવું મોડેલ જે લાઇબ્રેરીમાં હજુ સુધી સંપૂર્ણ રીતે અમલમાં આવ્યું નથી, ટ્રેનિંગની જરૂરિયાત ઊભી થાય છે, ઇમ્પ્લિમેન્ટેશન ખર્ચાળ છે તથા ટ્રાન્ઝિશન સમસ્યા એટલે કે માર્ક 21થી બીબ ફ્રેમ પર જવું સરળ નથી. ઉદાહરણ ફાઇલોઝ ઓફ લાઇબ્રેરી સાયન્સ, વર્ક મૂળ ભૌતિક કૃતિ છે, ઇન્સ્ટન્સ તો 1957નું એડિશન, આઇટમ તો લાઇબ્રેરીમાં રહેલું એક્ચ્યુઅલ કોપી. આ બધા લિંક ડેટા રૂપે વેબ પર ઇન્ટરલિંક થશે. નિષ્કર્ષ તો બીબ ફ્રેમ એ લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રમાં આગામી પેઢીનું બિબ્લોગ્રાફિક ડેટા મોડેલ છે. તે માર્ક 21ને બદલે લાઇબ્રેરીને લિંક ડેટા, સિમેન્ટિક વેબ અને ગ્લોબલ ઇન્ફોર્મેશન શેરિંગ માટે તૈયાર કરે છે. ભવિષ્યમાં તમામ મોટી લાઇબ્રેરી ધીમે ધીમે બીબ ફ્રેમ મોડેલ અપનાવશે.